सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। एक ज मिनिट। ओके આપણે 27 અને 28 શ્લોકમાં વાત કરી રહ્યા છીએ, તો એનું ભાષા આપણે પારાયણ કરશું। ઓમ શ્રી પરમાત્મને નમઃ। અથ પ્રથમોધ્યાયઃ। 27મો શ્લોક। સ્વસુરાન સુહૃદશ્ચૈવ સેનયોરુભયોરપી તાન સમીક્ષ્ય ચ કૌન્તેય સર્વાન બંધૂન વ્યવસ્થિતાન कृपया परयाविष्टः विसीदन्तमिदं ब्रवीत्। એના ભાષાંતર પર આપણે વિચાર કરી ગયા છીએ, અને છતાં પણ ત્યાર પછી કૃતાપૃત અર્જુને ત્યાં એ બે સેનાઓમાં રહેલા વડીલોને વગેરેને જોયા, અને તે ઉપસ્થિત સગળા બાંધવોને જોઈને તે કુંતી પુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતા આ વચનો બોલ્યો। બસ આટલું છે। અને એના પર આપણે બંધૂન શબ્દ પર વાત કરી ગયા, કૃપયા એટલે કૃપણતા કાયરતા પર વાત કરી ગયા, અને સુહૃદ પર વાત કરી ગયા, અને વિષાદ પર અત્યારે વાતચીત ચાલી રહી છે। અને એમાં આપણે જોયું કે વિષાદની આખી પંક્તિ જોઈ કે વિષાદ ની પહેલા દુઃખ પડે, દુઃખ પડવાથી યોગ્ય વિચારણા શરૂ કરવાની હોય તો સ્વાર્થ રહિત અને કર્તવ્ય પરાયણતાથી શાસ્ત્રોક્ત વિચારણા કરવાની। યોગ્ય વિચારણા એટલે શાસ્ત્રોક્ત વિચારણા। કોઈને પૂછીને, કોઈ ભોગવાદીને પૂછીને વિચારણા કરો એ યોગ્ય વિચારણા નથી કે મારા દુઃખનું કારણ શું હોઈ શકે। અને એ જો શાસ્ત્રોક્ત વિચારણા કરો તો દોષ દર્શન થાય, અને દોષ દર્શન થતા વિષય પ્રાપ્તિની ઈચ્છા રહી। આવું દુઃખ પડતું હોય એની પાછળ શું કરવા પડવું છે, એટલે દુઃખ પ્રાપ્તિની ઈચ્છા થાય નહીં। એટલે દુઃખ જે વિષયમાંથી પડે છે એ વિષય પ્રાપ્તિની ઈચ્છા રહેતી નથી, અને વિષય પ્રાપ્તિની ઈચ્છા ન રહે તો બીજો એક રસ્તો ખાલી એક જ રહ્યો, અને શ્રેય માર્ગ રહ્યો। પ્રેય માર્ગ નથી તો શ્રેય માર્ગ, એટલે શ્રેય તરફ ચાલવા લાગે। હવે શ્રેય તરફ ચાલે એટલે પાછો વિષાદ વધે, કારણ પ્રિય જે ક્ષણિક સુખ મળતું હતું એ ગયું, અને જે શાશ્વત સુખ છે એ હજી દેખાતું એ નથી, એટલે વચ્ચેની સ્થિતિ પર આવી ગયો, એટલે વિષાદ થાય છે। આ વચ્ચેની સ્થિતિ છે, એટલે હજી દુઃખ થાય કે યાર બધું છોડી દીધું, લગ્ન પ્રસંગ, હરવા ફરવાનું, બસ ખાલી પૂજા પાઠ, ध्यान, સત્સંગ, વાંચન આ બધું જ કરું છું, પરંતુ મન ભાગી જાય છે, મનને કંટાળો આવે છે, વગેરે વગેરે વગેરે। એટલે વિષાદ વધતો જાય, દુઃખ વધે। આયુર્વેદિક દવાની એક ખાસિયત છે, અને મેં ઉદાહરણ પણ ગુમડાનું આપ્યું હતું કે ગુમડું થયું હોય ને તો દવા આપીને એને પકવવામાં આવે, એટલે ગુમડું વધારે મોટું થતું જાય, મોટું થતું જાય। એવી રીતે આયુર્વેદિક દવાની પણ એક ખાસિયત છે કે તમને રોગ થયો હોય, ધારો કે શરદી થઈ હોય તો દવા એવી આપવામાં આવે કે અંદર રહેલી બધી શરદીઓ બહાર નીકળે, એટલે શરદી વધી ગઈ હોય એવો ભાસ થાય। બસ એવી જ રીતે અહીંયા આગળ શાસ્ત્રીય વિચારણા ચાલુ કરી એટલે વિષાદ વધશે। આ બરાબર ધ્યાન રાખજો, મારી સામે સત્સંગ કરનારા ભેગા થયા છે તો વિષાદ થાય તો ગુરુ એટલે કે જગત ગુરુના શરણે જવું, એના શરણે જવાથી કૃપા પ્રાપ્ત થાય। અંતર્યામી તમારો ગુરુ બને, તું ચિંતા નહીં કર, દુઃખ વધશે થોડું, કારણ વર્ષોની તને પ્રેમની આદત હતી, એટલે મન ત્યાં જાય છે અને તું મનને પરમાત્મા તરફ લગાવવા જાય છે। સંહરણ થાય, અરે હરણ થઈ રહ્યું છે મનનું, અને તું સંહરણ કરી રહ્યો છે। માટે અંતર્યામી જગત ગુરુ જે છે એ તમારો ગુરુ બની જાય અને કૃપા પ્રાપ્ત કરે છે, અને ગુરુ કૃપા થવાથી વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે, એનાથી પાત્રતા એટલે કે અધિકારીત્વ પ્રાપ્ત થાય છે, અને વધુ વિચારણા કરે છે। વિચારણા તો દરેક સ્ટેજ પર ચાલુ રહેશે, અને વિચારણા વધુ વિચારણા કરી અને
વિષાદ યોગ પ્રાપ્ત થાય છે. અને વિષાદ યોગ થતા એટલે કે દુઃખ તિતિક્ષા પણ વધે છે, દુઃખના કારણો શોધે છે, અને વિષાદ યોગ એટલે આ જ વિષાદ પરમાત્મા પ્રાપ્તિનું સાધન બની જાય છે. હવે આ તો થયું દુઃખની વિચારણા કરનાર. પરંતુ ધારો કે કોઈ એવો વ્યક્તિ હોય કે જે સામાન્ય વ્યક્તિઓ કે દુઃખની વિચારણા સંસાર તરફ કરતો હોય, શાસ્ત્રના માર્ગદર્શન હેઠળ નહીં, તમે ને હું બધા જ દુઃખને દૂર કરવાની વિચારણા તો કરો છો, તો શું કરે? તો કે સંસારનું ચિંતન ચાલુ કરે. શું કર્યું તે મને દુઃખ થયું, આ ખાધું તો દુઃખ થયું, આની સાથે બોલ્યો તો દુઃખ થયું, આને બરાબર પટાવી લઉં, આને આમ કરી લઉં. એવી રીતે સંસારના સુખોનું ચિંતન કરે. અથવા તો દુઃખ થયું, ધારો કે કોઈ અપમાન કર્યું તો ટીવી તરફ જાય, અથવા તો બહાર આટો મારવા વયા જાય, કંઈ પણ કરે. બરાબર? પેટ ખરાબ છે, ડોક્ટર પાસે જાય અને દવા લે અને બીમારીને દબાવી દે કે ભાઈ ડોક્ટર જલ્દી સારો કરો, મારે કાલે લગ્ન છે. એટલે શું? સાંસારિક સુખોનું ચિંતન કરી અને દુઃખને દૂર કરવા માંગે. અને એટલે એને વધુ સુખ, સંસારિક સુખ તરફ એ વિચારણા ઘસડી જાય. હવે સંસારમાંથી નિત્ય સુખ કોઈ મનુષ્યને પ્રાપ્ત થયું જ નથી, અને ભવિષ્યમાં પણ કોઈ મનુષ્ય પ્રાપ્ત કરી શકે એમ નથી નિત્ય સુખ. ધારો કે એક વિષયનું દુઃખ પડ્યું, ચલો બીમારીનું દુઃખ પડ્યું, ડોક્ટર પાસે ગયા, 2 દિવસની દવા લીધી અને તંદુરસ્ત બની ગયા, ચલો પાછું ભોગ તરફ જઈએ, સુખ મેળવવા જઈએ. પાછું થોડુંક સુખ મેળવવા ગયા, ધારો કે લગ્ન, હમણાં જ આ ઉદાહરણ, લગ્નમાં જઈએ તો શું બીમારી તો સારી થઈ ગઈ, પરંતુ લગ્નમાં જવાથી સુખ પ્રાપ્ત થશે. અને એને જાણવું હોય ને તો જેના ઘરે લગ્ન હોય ને એને પૂછજો કે એને કેટલું સુખ હોય છે લગ્નનું. એટલે શું થાય? તો કે નિત્ય સુખ નથી હોતું, વિષયો બદલાઈ જાય, પરંતુ સુખ તો નિત્ય રહેતું જ નથી. દુઃખ 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 સુખ દુઃખ 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 એવી રીતે જ આપણને મળે. અને ભવિષ્યમાં પણ નહીં, આજે હું દુઃખી છું, આજે હું બીમાર છું, આજે મારા સ્વજનો સાથે નથી, મારે આજે ધન નથી, ભવિષ્યમાં મને ધન મળશે, ભવિષ્યમાં સ્વજનો મારી સાથે સારી રીતે વાત કરશે, ભવિષ્યમાં મારી તંદુરસ્તી સારી થઈ જશે અને હું મોજ શોખ કરી શકીશ. ભવિષ્યમાં પણ મનુષ્ય નિત્ય સુખ પ્રાપ્ત કરી શકે એમ જ નથી. કારણ સંસાર પ્રતિક્ષણ પરિવર્તનશીલ છે. જે પરિવર્તનશીલ હોય ને એ સુખ આપી ન શકે. ચકડોળમાં બેઠા હો, હા, થોડીક વાર મજા આવે, પકડીને હા મજા, પછી થોડીક વધારે વાર થાય ને એટલે ચક્કર આવવા લાગે. કેમ? તો કે પરિવર્તનશીલ છે. તમે ને હું જે ઘરમાં બેઠા છીએ એ ઘર સ્થિર છે, એટલે આપણે ઘરની મોજ માણી શકે. જો ધારો કે ધરતીકંપ થોડો પણ થયો ને તો આપણે હલી જઈએ, પરિવર્તનશીલ થયું ને જરા પણ તો આપણે બધું સુખ ઉડી જાય. એવું જ સંસાર, ખાલી ધરતીકંપ વખતે નહીં, સંસારના દરેક સુખ, સંસાર પોતે પરિવર્તનશીલ છે, માટે એનું સુખ પણ પરિવર્તનશીલ છે. માટે સંસારમાં કશું જ નિત્ય ટકતું નથી, એટલે તમારું સુખ પણ નિત્ય ટકે નહીં. અને નિત્ય ટકતું નથી છતાં પણ આપણે આવો અમૂલ્ય મનુષ્ય દેહ એ સુખ મેળવવા પાછળ વેડફી કાઢીએ છીએ. અનિત્ય એવા સાંસારિક સુખોની પ્રાપ્તિ માટે આપણે દોડ્યા કરીએ છીએ, જે અલ્પ છે, ક્ષણિક છે, પરંતુ તે સુખો અનેક દુઃખોથી મિશ્રિત છે. સુખ અલ્પ છે કે અનિત્ય છે કે ક્ષણિક છે, પરંતુ એની આગળ પાછળ જોડાયેલું દુઃખ છે ને ઘણો લાંબો સમય સુધી ચાલે છે. અને આવું વિચારણા થાય કે મારા જીવનમાં દુઃખો શા માટે આવે છે. એક પૂરું થાય ત્યાં બીજું આવે, બીજું પૂરું થાય ત્યાં ત્રીજું આવે છે. શાસ્ત્ર તરફ જતા નથી વ્યક્તિ. આ આપણે વાત કોની કરી રહ્યા છે કે જે શાસ્ત્ર કે સત્સંગ કે એ તરફ જતા નથી ને સુખના સોલ્યુશન, સુખનું નિવારણ સંસારમાંથી શોધે છે, અને છતાંય દુઃખ જ પ્રાપ્ત થાય છે એટલે રોદડા રોવે કે મારા જીવનમાંથી દુઃખો શા માટે ને જતા કેમ નથી. બસ આવી જ રોદડા રોવાનું ચાલુ છે.
પરંતુ એને ખબર નથી કે પરમાત્માએ જીવો માટે એક જ ધ્યેય રાખ્યો છે, અને એ પરમાત્મા પ્રાપ્તિ રૂપી શાશ્વત સુખ. બીજો કોઈ ધ્યેય જ નથી. ધારો કે ખુરશીનો ધ્યેય છે શાંતિથી બેસવાનું, બીજો કોઈ ધ્યેય નથી. એના ઉપર ચડો, કૂદકા મારો તો એ તૂટી જાય. બસ એવો જ મનુષ્ય જન્મનો એક જ ધ્યેય રાખ્યો છે, અને છતાં પણ એ વ્યક્તિ સંસારને પહેલા ભાંડે, પછી પરમાત્માને ભાંડે કે શું પરમાત્માએ આવી સૃષ્ટિ બનાવી જ કેમ કે જેમાં દુઃખ હોય અને સુખ હોય જ નહીં. આ પછી પહેલા વસ્તુને ભાંડે, પછી વ્યક્તિને ભાંડે, પછી પરિસ્થિતિને ભાંડે, અને એનાથી થાકે એટલે પરમાત્માને ભાંડે. આવી રીતે વિષયોમાં રહેલી સુખની ભ્રાંતિ દૂર ન થતા એનું દુઃખ વધતું જાય છે. દુઃખ પર સંક્ષિપ્ત વિચારણા કરવી આવશ્યક છે. હજી પણ ટોપિક ચાલે છે જે શાસ્ત્ર પર નથી જાણતો, તો એ વ્યક્તિ પહેલો વિચાર શું કરે? હવે જો સિસ્ટમેટિકલી આપણે જઈએ છે કે દુઃખ જે છે એનું કારણ શું છે, આપણા જીવનમાં શા માટે આવે છે દુઃખ, એના કારણો શોધવા લાગે. તો કે પહેલું કારણ દુઃખ શા માટે આવે છે એનું કારણ શોધતા એને ખબર પડે કે યાર મારા માતાને લીધે, મારી પિતાને લીધે, મારા પત્નીને લીધે, મારા નોકરને લીધે, મારા ધંધાને લીધે મને દુઃખ પડે છે. દુઃખનું કારણ બીજાને માનવા લાગે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરોદધાતી કુબુદ્ધિ રેસા. આવું માને. આવું ખબર નથી એટલે એ બીજાને દુઃખનું કારણ માને છે. આ હજી સાંસારિક મનુષ્યની વાત છે, અને એમાંથી જ નિવારણ શોધવાની કોશિશ કરે. અને શું કરે? જીવનમાં જેટલું સુખ છે તે ટકી રહે અને વધતું રહે એવા પ્રયત્નોમાં એ જીવન કાઢી નાખે. દુઃખ પડ્યું નહીં, સુખ કાયમ ટકવું રહે અને હજથી વધતું રહેવું, ધન ટકવું જોઈએ અને હજીથી વધવું જોઈએ, ભોગ ટકવા જોઈએ, હજી વધવા જોઈએ. તો આવી વ્યક્તિ છે ને 3 જ પુરુષાર્થ કરતો હોય: અર્થ, કામ અને ધર્મ પુરુષાર્થ. સાચા રસ્તે કદાચ ધર્મ પુરુષાર્થ એટલે સત્યના રસ્તે ધંધો કરતો હોય, સંબંધો પણ સત્યના રસ્તે સાચવતો હોય, ધર્મના રસ્તે, પરંતુ એ 3 જ પુરુષાર્થમાં સીમિત હોય, હજી બહાર જ જોતો હોય. અથવા તો જે વ્યક્તિ પોતાના જીવનમાં દુઃખ આવે ત્યારે ભાંગી પડતો નથી, પરંતુ શાસ્ત્ર સંમત વિચારણા કરે છે, તે આ ચોથો પુરુષાર્થ મોક્ષ પુરુષાર્થ કરી અને દુઃખથી ઉપર ઉઠી જાય છે. તો પહેલી વિચારણામાં એવું જોયું કે બહાર સંસારમાં કોઈને પણ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિને દુઃખ માટે જવાબદાર સમજે છે. હવે થોડોક શાસ્ત્ર તરફ જાય ને, તમારા ને મારા જેવા થોડાક શાસ્ત્રનું અધ્યયન કરે તો બીજી વિચારણા કરે કે દુઃખનું કારણ છે ને મારા પૂર્વના કરેલા કર્મો છે. તો હું હવે કર્મ સારા કરીશ ને તો મને ભવિષ્યમાં દુઃખ પડશે નહીં. વિચારણા ખોટી નથી, શાસ્ત્રીય વિચારણા, પરંતુ વચ્ચેનો સ્તર છે, હજી ફાઇનલ સ્તર નથી. શાસ્ત્રનું અધ્યયન કરે એટલે એમાં આવે, અને આ જ શ્લોકમાં અહમ કરોમી થી વૃથાભિમાન સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોક, એટલે પોતાના કર્મથી જ આપણે આ જીવનનું ઘડતર કરેલું છે. આ સુભાષિત રૂપી શ્લોકમાં જે સમજાયું એ જ આપણે અહીંયા બીજા સ્તરની વિચારણા, દુઃખનું નિવારણની વિચારણા. તો કે મારા જ કર્મનું ફળ છે, હું પુણ્ય કર્મ ખૂબ કરું, દાન ધર્મ કરે, પૂજા પાઠ કરે, સત્સંગ કરે, વગેરે કરે, પરંતુ શેના માટે? તો કે સાંસારિક સુખ પ્રાપ્ત થાય, પુણ્ય પ્રાપ્ત થાય, એટલા માટે આ બધા કર્મો કરે. હવે થોડોક વધુ સત્સંગ કરે. આ ધ્રુવીલ કરીને કોઈ છે, એનો વિડીયો ઓન થઈ ગયો છે. હા, તો બીજી વિચારણા
શાસ્ત્ર થોડુંક સમજનારા, હજી થોડુંક શાસ્ત્ર વધારે ભણે, સત્સંગ કરે, તો ત્રીજી વિચારણા એ શાસ્ત્ર કે સુખ અવશ્ય જતું રહેશે. આ વિચાર ભૂલાઈ જવાથી દુઃખ આવે છે. યે ભી ચલા જાયેગા, રામસુખદાસજીનું બહુ મસ્ત સ્લોગન છે. એટલે સુખ આવ્યું છે, યે ભી ચલા જાયેગા, દુઃખ આવ્યું છે, યે ભી ચલા જાયેગા. આ વિચાર ભૂલાઈ જાય છે. સુખ હોય ને આપણને ત્યારે નહીં, આ કાયમ ટકવાનું છે. ઓલું યક્ષ અને યુધિષ્ઠિરના સંવાદમાં એક વસ્તુ બહુ સુંદર છે. યક્ષ પ્રશ્ન પૂછે છે કે આ જગતનું સૌથી મોટું આશ્ચર્ય શું છે? ત્યારે યુધિષ્ઠિર કહે છે કે આ જગતમાં આપણી સામે કેટલા બધા લોકો મૃત્યુ પામે છે, વૃદ્ધ થાય છે, દુઃખી થાય છે, છતાં પણ આપણે તો એમ સમજીએ છીએ કે આપણે તો અમર પટ્ટો બાંધીને આવ્યા છે. હું તો મરવાનો જ નથી, હું તો કોઈ દિવસ વૃદ્ધ થવાનો જ નથી, હું કોઈ દિવસ દુઃખી થઈ શકે. આ વિસ્મૃતિ કે સુખ પણ વયું જવાનું છે, આ વિસ્મૃતિ જ દુઃખનું ખરું કારણ છે. એટલે બરાબર યાદ હોય ને તો સુખમાં છકી ન જાય, અને દુઃખ આવે તો ઉદ્વિગ્ન ન થાય. બીજા અધ્યાયનો શ્લોક છે ને, દુઃખે સ્વનુદ્વિગ્ન મનાહા સુખે સુવિગત સ્પૃહ વીતરાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિરુચ્યતે. આ ત્રીજી વિચારણા આપણે બધાએ યાદ રાખવાનું છે કે અત્યારે જે પણ પરિસ્થિતિ છે એ કાયમ ટકવાની નથી. તો ધારો કે આ સુખ અત્યારે છે એનામાં બહુ ઉછળકૂદ કરીએ અને સ્પૃહા કરીએ, અથવા તો બહુ આનંદમાં છકી જઈએ, તો જરાક પણ દુઃખ આવે ને. તમે જોજો, જે છોકરો 95%, 92% હંમેશા આવતો હોય ને, અને એ અભિમાન કરતો હોય ને, તો કોઈક વાર એને 89% પણ આવી જાય ને તો એ ડિપ્રેશનમાં વયો જાય. એટલે અહીંયા ઘડી યાદ રાખવાનું છે કે કોઈ વસ્તુ શાશ્વત ટકવાની નથી, માટે એનું અભિમાન કે અહંકાર કરવાનો નથી. યાદ રાખવાનું, ભલે ને સુખી છું, કઈ વાંધો નહીં, પાછું દુઃખ પણ આવશે. તંદુરસ્ત છું એનું અભિમાન, અરે મને તો બધું આવડે ને હું તો ગમે ત્યાં પહોંચી શકું, ને આજે નવરાત્રી ચાલુ થાય તો હું તો ગમે મસ્ત નવરાત્ર રમી શકું ને આમ ને તેમ. પછી શું થાય? બહુ અભિમાન, બહુ અહંકાર કર્યો હોય કે મને બહુ જ સારી નવરાત્રી રમતા આવડે છે, અને એકવાર જો આ અભિમાન કરો તો, અને એકવાર કોઈક બીમારી લીધે રમી ન શકો તો પછી શું થાય? તો કે દુઃખી થઈ જાવ. નવરાત્રી નથી રહીમાં એનું દુઃખ નહીં, પરંતુ ઓલું સુખનું અભિમાન કરેલું, આવડતનું અભિમાન કરેલું. આ જગતમાં તમારાથી વિશેષ કોઈક ને કોઈક છે જ. ધારો કે કોઈ વ્યક્તિ મારી પાસે કરોડ રૂપિયો છે, એનું અભિમાન કરતો, તો શું એને 2 કરોડ વાળો નહીં દેખાય? અને 2 કરોડ વાળો દેખાશે એટલે દુઃખી થઈ જશે. અરે યાર, મારા કરતા તો આની પાસે વધારે પૈસા. અરે પણ તારી પાસે જે કરોડ છે એનું એનું અભિમાન તે કર્યું એટલે 2 કરોડ વાળો દુઃખી ને જોઈને તું દુઃખી થાય છે. બસ આ જ વસ્તુ આપણે ત્રીજા સ્તરમાં દુઃખ ન જોઈતું હોય તો અત્યારે જ નક્કી કરી લો કે અત્યારે હું સુખી જ છું, અને આ સુખ પણ કાયમ ટકવાનું નથી. દુઃખી હોવ તો એ નહીં, બધું બરાબર છે, એવરીથિંગ ઇઝ ફાઇન, નો પ્રોબ્લેમ, એવો વિચાર કરો. અને ચોથી વિચારણા છે કે પરમાત્મા તો કરુણા અને પ્રેમનો સાગર છે, સર્વ જીવોનો સુહૃદ છે. આવીને આગળ સુહૃદ, અને તેની વ્યવસ્થામાં ક્રોધ, પ્રતિશોધ કે દંડ વગેરે કોઈ હોય જ ન શકે. ભગવાન આપણને દુઃખ આપીને દંડ નથી આપવા માંગતો. એ કર્મની વિચારણામાં એવું કરે કે તારા ખોટા કર્મ થાય એટલે તને દુઃખરૂપી દંડ આપ્યો, તારા પાપ કર્મનું ફળ છે. વિચારણા ખોટી નથી, શાસ્ત્રની છે, પણ બીજા સ્તરની છે. હંમેશા શાસ્ત્રને સમજવામાં ભૂલ નહીં કરવાની. શાસ્ત્રમાં બધા સ્તરની વિચારણા આવે ને એક સ્તરની વિચારણાથી ઉપરની વિચારણા આવે તો ઓલી સ્તરની વિચારણાને કાઢી નાખવાની. તો ચોથા સ્તર પર ધારો કે તમે પહોંચી ગયા, બહુ તીવ્ર સત્સંગ કર્યો નહીં બધું, તો એક સમજાય કે પરમાત્માનો હું પુત્ર છું, અમૃતસ્ય પુત્રાહ, હું તો પરમાત્માનો પુત્ર છું, પરમાત્મા મારા પરમ પિતા છે.
એ મને દંડ ન આપે કે પ્રતિશોધ કે મારા પર ક્રોધ ન કરે, પરંતુ હું પોતે સુખની લોલુપતામાં ફસાઈ ગયો હતો અને ઉત્તમ મનુષ્ય જીવન વેડફી રહ્યો હતો. એટલે મને સુખની લોલુપતામાંથી છોડાવવા માટે મારા જીવનમાં દુઃખ મોકલ્યું છે. મારા પર ઉપકાર કરવા માટે, મને પરમાત્મા તરફ ચલાવવા માટે થોડુંક દુઃખ મોકલ્યું છે. આ વાત મારા નજદીકના સાધકો છે એની સાથે મેં વાત કરેલી કે ભાઈ મને આ બીમારી કેમ આવી, દુઃખ કેમ આવ્યું? તેનું કારણ આ છે કે સુખની લોલુપતા, યાર અહીંયા ફરી લઉં, આ ખાઈ લઉં, આ રમી લઉં, આ મોજ મજા કરી લઉં, આવી સુખની લોલુપતા જો ઉપર ઉઠો અને એ સુખની લોલુપતા બિલકુલ જતી ન રહે તો ભગવાન થોડું થોડું દુઃખ આપે રાખે. એટલે ભગવાન તો આપણા સુહૃદ છે, આપણા કલ્યાણ માટે દુઃખ આપે. તો એ ચોથી વિચારણા મેં એવું વિચારવાનું કે મારા સ્વજનો મારી સાથે નથી, બહુ સારું થયું, વ્યવહારો બધા બંધ થઈ ગયા, મારી પાસે ધન નથી, બહુ સારું થયું, બહુ મગજમારી છે, પ્લાનિંગ કરવાનું, ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, આ કરવાનું, સારું થયું. એની મગજમારીમાંથી છૂટ્યો તો સત્સંગ તરફ ચાલીશ. મને બીમારી આપી, બહુ સારું થયું, હું ઘરમાં એકલો રહીશ અને ચિંતન મનન કરી શકીશ. આવું જે પણ દુઃખ તમારા જીવનમાં આવે એમાં આ ચોથી વિચારણા કરવાની કે પરમાત્મા જે કરે છે એ મારા સારા માટે છે. કારણ શું? મારા પરમ પિતા છે. અને પિતા સામાન્ય સંસારી પિતા પણ હોઈને એ છોકરાનું કલ્યાણ જ ઈચ્છે. ગમે તેટલી ઉંમર થઈ ગઈ હોય છોકરાની કે પિતાની, પરંતુ એના મગજમાં એક જ ભાવના હોય, કલ્યાણ. માટે આ ચાર કારણ મેં તમને કીધા દુઃખના. એ સમજ, ચાર સમજ છે. હવે તમારી કયા સ્તરની સમજ છે અને એમાંથી ઉપર ઉઠતા ઉઠતા તમારે ચોથા સ્તરની સમજ પર આવવું છે કે નહીં એ જોજો. હવે વિષાદ કે દુઃખ જીવનમાં આવે ત્યારે બે વિકલ્પો હોય છે આપણી પાસે, બે ચોઈસ છે. એ દુઃખનો ઉપભોગ કરી અને દુઃખી થતા રહેવું કે દુઃખનો ઉપયોગ કરી અને વૈરાગ્ય પ્રાપ્ત કરવો, બે છે. ઘણા લોકો આખી જિંદગી રડતા, અરે યાર મને ડાયાબિટીસ થઈ ગયો, બીપી થઈ ગયો, હવે યાર પાચન નથી થતું, ખવાતું નથી, આંખે દેખાતું નથી, કોઈ મને પૂછતું નથી, ઘરમાં સ્વજનો હવે બધા સ્વાર્થી થઈ ગયા છે, આવા રોદડા રોય રાખે. એ દુઃખનો ઉપભોગ કરે છે અને દુઃખી જ રહે છે. અને ઘણાની એલપી ચાલે, લોંગ પ્લે, એલપી ચાલતી જ રહેતી હોય દુઃખની. અરે યાર મેં કેટલાનું શું કેટલું કર્યું, પરંતુ કોઈ સમજ, કોઈને મારી કદર જ નથી ને વગેરે વગેરે વગેરે. હું કેટલાની બીમારીમાં ઊભા પગે રહ્યો કે રહી હતી અને મારી બીમારી આવી ત્યારે કોઈને, આવા રોદડા રોએ રાખે. ભગવાને મને જ કેમ આપ્યું, મેં એવા શું પાપ કર્મ કર્યા હતા? નહીં, આ ઉપભોગ છે. ઉપભોગ કરવાથી એટલે દુઃખ સાથે ચીટકી જવાથી એને ઉપભોગ કહે. જેવી રીતે લાડવો પડ્યો હોય અને લાડવાને આપણી સાથે ચીટકાડી દો મોઢાની અંદર તો એને ઉપભોગ કહેવાય. પરંતુ એ લાડવો પડ્યો છે અને કોઈ ગરીબ છે કે સ્વજનો છે, ઘરમાં નાના મોટા બાળકો છે કે ચાલ લે બેટા તું ખા, મેં તારા માટે જ બનાવ્યું છે, માં આવું કરે ને ઉપયોગ કરે. કંઈ પણ મીઠાઈ બનાવી હોય, નહીં તારા માટે જ બેટા ખા ખા ખા. પતિદેવને પણ આપે, તમારા માટે છે, ના ના ખાઓ ખાઓ ખાઓ, બસ તમે ખાશો એટલે મારું પેટ ભરાઈ ગયું, મને આનંદ થઈ જશે. આને કહેવાય ઉપયોગ કરવો. અને ઉપયોગ કરવાથી વૈરાગ્ય પ્રાપ્ત થાય, એટલે પાત્રતા કે અધિકારીત્વ પ્રાપ્ત થાય તો પરમાત્મા તરફ તરત આપણે દોડવા લાગીએ. એટલે પહેલું આ બે ભાગમાં હવે વિચારણા કરવાની છે. દુઃખનો ઉપભોગ કોને કહેવાય? પહેલી વિચારણા, હું દુઃખી છું એવી વૃત્તિથી સતત ગ્રસ્ત રહેવું, હસતો ચહેરો રાખવાનો, દિવેલ પીધેલું મોઢું નહીં રાખવાનું, મોઢું ચઢેલું નહીં રાખવાનું, આખો દિવસ હસતા રહેવું. એટલે ઉપભોગ કર્યો કોને કહેવાય? તો કે હું દુઃખી છું એવી વૃત્તિ સતત ગ્રસ્ત રહેવું. અહીંયા વૃત્તિ ચાલે, અરે યાર બહુ દુઃખી છું,
શરીર નથી ચાલતું, કોઈ ખાવાનું બરાબર બનાવતું, આને કહેવાય વૃત્તિ. અહીંયા સતત ગ્રસ્ત રહેવું અને દુઃખને વાગોળીને માનસિક રીતે મોટું સ્વરૂપ આપવું, તે દુઃખનો ઉપભોગ છે. આ પહેલો પોઈન્ટ. હવે અહીંયા બેઠેલા બહુ આ નસીબદાર લોકો આજે અહીંયા હાજર છે. નવરાત્રિના પહેલા દિવસે માતાજીની તમારા બધા પર કૃપા છે કે ઇમિડિયેટ દુઃખમાંથી મુક્ત થવાનું આ સોલ્યુશન આપ્યું. પહેલો પોઈન્ટમાં શું કરવાનું? આજથી હું કોઈને પણ મારા દુઃખ વિશે વાત નહીં કરીશ. અરે મસ્ત છે, જિંદગી મસ્ત છે. કોઈને તમારા દુઃખ સાંભળવામાં રસ નથી, કારણ સામેવાળો પોતે પણ દુઃખી છે. પછી યુવાન હોય કે વડીલ હોય કે ગ્રસ્તી હોય, કોઈ પણ પોતે નહીં. યાર મસ્ત છે યાર, છોડ ને યાર શરીરની વાતો, યાર ધનની વાતો, સ્વજનની વાતો છોડ, મજાની વાતો કરો. આજથી આ ચાલુ કરો. જે વસ્તુને ઘડે ઘડે યાદ કરશો એવા તમે બનતા જશો. એવી વૃત્તિ, એટલે આનંદની વૃત્તિ કર. અરે યાર આપણે નાનપણમાં કેવી મજા કરી હતી, આમ છે તેમ છે. બસ બીમાર વ્યક્તિને જોવા જાઓ ને ત્યારે પણ આ જ કરવાનું. મેં મોટે ભાગે આ વસ્તુનો નિયમ રાખ્યો છે કે બીમાર વ્યક્તિને જોવા જઈએ એટલે એની સાથે ગાળેલી આનંદની પળોને હું યાદ કરાવું. બસ એટલે દુઃખને વાગોળવાનું પોતે પણ નહીં અને બીજાની સામે પણ નહીં વાગોળવાનું. વાગોળી શું ને, તો ધારો કે 10 રૂપિયાનું નુકસાન થયું, ધારો કે, અને 10 રૂપિયાના નુકસાનને 10 વાર બોલો તો કેટલું થઈ ગયું? 100 રૂપિયાનું નુકસાન થઈ ગયું. 10 ગણું વધી ગયું. હતું ખાલી એક જ પરસેન્ટેજ, પણ 10 રૂપિયા, પણ એ 100 રૂપિયા થઈ ગયું. અને ધારો કે 10 રૂપિયાની બક્ષિસ મળી, ધારો, અને એને બધાને અરે યાર આજે તો મને આપણે બહુ સુંદર આમ છે તેમ છે વગેરે વગેરે વાગોળો. હા, ધારો કે કોઈએ તમારી સાથે સારું કર્યું હોય અને તમે ઘરે આવીને પતિને કહો, પત્નીને કહો, જેને પણ, પુત્રને કહો, દેરાણીને, જેઠાણીને વાત કરો, તો જેટલી વાર તમે એ સુખની વાતો કરશો એટલી વાર તમારું સુખ મલ્ટીપ્લાય થઈ રાખે છે. નવા સુખની જરૂર નહીં હશે, ખાલી વાતો કરવાથી જ સુખ પ્રાપ્ત થઈ જાય. એટલે દુઃખનો ઉપભોગ નહીં કરવાનો, વાગોળવાનું નહીં. તમે ધારો કે બીમાર છો તો કોઈ પણ સ્વજનને કહેવાથી સ્વજન ડોક્ટર નથી, એ તમારી બીમારી દૂર નહીં કરશે. હા, તમારે દુઃખ જણાવવું છે તો ડોક્ટર પાસે જઈને જણાવો. બાકી ઘરવાળા મસ્ત છું, તું ચિંતા નહીં કર, હું મારી રીતે દવા કરી લઈશ, મારી રીતે ફોડી લઈશ. આ વસ્તુ કરજો. હવે દુઃખનો ઉપયોગ એટલે એની સામે શું કરવું, તો મેં થોડું સજેશન આપ્યું. દુઃખ આવે ત્યારે સભાનતાપૂર્વક પહેલા તો દુઃખને વાગોળવાનું નહીં, પહેલું વસ્તુ. એટલે આપોઆપ દુઃખના ઉપયોગ તરફ જશો. દુઃખ આવે ત્યારે સભાનતાપૂર્વક દુઃખના કારણોનો વિચાર કરવો. તે કારણરૂપ જે પદાર્થ, વૃત્તિ કે પ્રવૃત્તિ હોય તેમાંથી નિવૃત્ત થઈ જવાનું. બસ ધારો કે કોઈ સ્વજન તમને બહુ દુઃખી કરતો હોય, એનાથી નિવૃત્ત થાઓ, અસંગ થઈ જાઓ. કોઈ વસ્તુ ખાવાથી તમને દુઃખ પ્રાપ્ત થાય, એનાથી અસંગ થઈ જાઓ. વિચારના કરીને મુક્ત થઈ જાઓ, વાગોળો નહીં. એટલે તેમાંથી નિવૃત્ત થવાનો મક્કમ નિર્ધાર કરો. આ બંને પ્રક્રિયાઓ અંતઃકરણમાં થાય તો દુઃખનો ઉપયોગ કર્યો કહેવાય. બરાબર? એટલે દુઃખના કારણનો વિચાર અને એમાંથી નિવૃત્ત થવાનો વિચાર, આ બે વિચાર એક સાથે કરો. એટલે ફરીથી બીમારી આવી તો બીમારી કયા કારણે? ગઈકાલે મેં હોટલમાં જમ્યો હતો એટલે ઓકે ફાઇન, ડૉક્ટર પાસે જવાનું. આ દુઃખનું કારણ ખબર પડી, આમાંથી નિવૃત્ત થવું. ડૉક્ટર પાસે, ડૉક્ટર મેં જરા કાલે છે ને હોટલમાં જઈને ખાધેલું ને તો મને આવી રીતે ફૂડ પોઈઝનિંગ થયું કે મને પેટમાં ગડબડ થઈ. ડૉક્ટર દવા આપી દીધી, પતી ગયું. હવે કોઈને કહેવાનું નહીં. આપણે મુંડાવ્યું હોય તો આપણે બીજાને ન કહેવાય. ધંધાનો અસૂલ છે. એટલે આ પહેલો પોઈન્ટ મેં તમારી સામે રાખ્યો. બીજો પોઈન્ટ, દુઃખની પ્રતીતિ સમયે ભવિષ્યમાં સુખ આવશે તેવા દીવા સ્વપ્નોમાં રાજતા રહેવું અથવા દુઃખમાંથી છૂટવા માટે. પહેલું, નહીં યાર આજે તો દુઃખ છે પણ ભવિષ્યમાં સુખ આવશે, આવા વિચારમાં રાજવાનું નહીં. અથવા તો બીજું શું કરે તો કે કોઈ વ્યસન, દુઃખમાંથી છૂટવા માટે વ્યસન જેવા ટૂંકા રસ્તાઓ અપનાવીને જીવનને વધારે પતનમાં નાખે છે. આ દુઃખનો ઉપભોગ થયો. ઘણા લોકોને તમાકુની,
સિગરેટની, ડ્રિંક્સની આવી કોઈ પણ આદત હોય છે, એનું કારણ એ છે કે દુઃખની જે પ્રતીતિ થતી હોય છે ને, એ પ્રતીતિમાં એ વિચાર કરે છે કે હું જલ્દી સુખી થઈ જાઉં, એટલે તરત વ્યસન સિગરેટ તરફ જાય, તરત માવો ખાય કે જલ્દી દુઃખમાંથી મુક્ત થાવ. એટલે ભવિષ્યમાં સુખ આવશે એના દીવા સ્વપ્નમાં રચે, અથવા તરત ને તરત ચલ સિગરેટ પી લઈશ ને તો સુખી થઈ જશે. આવી રીતે આ બે વસ્તુ દુઃખનો ઉપભોગ છે. એની સામે દુઃખની પ્રતીતિ થતી હોય તે જો એ વાત સમજાય કે દુઃખનું મૂળ કારણ સુખની લાલસા છે, તેથી સુખની લાલસામાંથી છૂટવું અનિવાર્ય છે, આ દુઃખનો ઉપયોગ થયો છે. દુઃખ કેમ પડ્યું? તો કે યાર મેં સુખની ઈચ્છા કરી, લાલસા કરી, એટલે દુઃખ પડ્યું. બસ આ વિચાર દ્રઢ કરી લેવાનો, તો દુઃખમાંથી મુક્ત થઈ જશું. આ દુઃખની પ્રતીતિ વખતનું, દુઃખ આવે ત્યારે પહેલો પોઈન્ટ તો હવે પ્રતીતિ થાય. તમને અત્યારે દુઃખ અનુભવાય છે તો સમજવાનું કે આ સુખની લાલસા કરેલી, એટલે જ મને દુઃખની પ્રતીતિ થાય છે. આ બે પોઈન્ટ પર વિચાર કરજો. બીજા પણ થોડા પોઈન્ટ છે, એના પર આગળ વાત કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બધાને નવરાત્રિની શુભેચ્છા. હરિ ઓમ.